નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। અંબાલાલ પટેલની વધુ એક આગાહીએ ખેડૂતોનું ટેન્શન વધાર્યું છે। 2024ની શરૂઆત થતાં જ ગુજરાતમાં માવઠાની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। ગુજરાતના ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે। અંબાલાલ પટેલ દ્વારા જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તારીખ 1 થી લઈને 5 જાન્યુઆરીમાં રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। સાથે જ ઉત્તરાયણ પર પણ ગુજરાતનું હવામાન કેવું રહેશે તેને લઈને પણ તેમણે માહિતી આપી છે। તો ગુજરાતના કયા કયા વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે એ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, રાજ્યમાં ફરી એકવાર ખેડૂતોની મહેનત પર કમોસમી વરસાદ પાણી ફેરવી શકે છે। અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। તારીખ 1 થી લઈને 5 જાન્યુઆરી સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં અંબાલાલ પટેલ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે આજથી 31 ડિસેમ્બર સુધીમાં અરબ સાગરમાં એક સિસ્ટમ બની રહી છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અને અરવલ્લીમાં પણ માવઠું પડી શકે છે। તો ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ તારીખ 1 થી લઈને 5 જાન્યુઆરી દરમિયાન હળવા વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે, જ્યારે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદની તેઓએ આગાહી કરી છે। જોકે 5 જાન્યુઆરી સુધીમાં દેશના 70% ભાગમાં વાતાવરણ પલટાઈ જશે તેવી શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ તેઓએ જણાવ્યું હતું કે તારીખ 1 થી લઈને 5 જાન્યુઆરીના રોજ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જ્યારે 11 જાન્યુઆરી આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં લો પ્રેશર સાનુકૂળ હશે। તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઉત્તર ભારતથી ગુજરાત સુધી કમોસમી વરસાદ થવાની પણ શક્યતાઓ રહેશે। જોકે ભારતના મોટાભાગના વિસ્તારમાં હવામાનમાં પલટો આવશે। તારીખ 7 થી લઈને 9 જાન્યુઆરીના રોજ પણ મુંબઈથી કર્ણાટક સુધી વરસાદ થવાની શક્યતા રહેશે। અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં પવનો આવશે તેવું પણ તેમણે જણાવ્યું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે તારીખ 10 અને 11 જાન્યુઆરીના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે। તેના કારણે ઉત્તરાયણ પર પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। ઉત્તરાયણના દિવસની આગાહી કરતાં તેઓએ જણાવ્યું હતું કે તે દિવસે પવનની ગતિ સાધારણ રહેશે। તે દિવસે સવારે પવન રહેશે અને બપોરે પવન થોડો મંદ પડી જશે। જોકે બપોર પછી ફરી પવનની ગતિ રહેશે, જ્યારે રાત્રે પવનની ગતિ સાધારણ રહેશે, કારણ કે કુંભ રાશિમાં યોગો થઈ રહ્યા છે, એટલે પવનની ગતિ એકંદરે સાધારણ રહેવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। જ્યારે વાસી ઉત્તરાયણ અને તે પછી 16 અને 17 જાન્યુઆરીના પવનની ગતિ થોડી તેજ રહેશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે। આમ આવનારા દિવસોમાં ગુજરાતમાં માવઠું તેમજ ઉત્તરાયણને લઈને તેઓએ મહત્ત્વની આગાહી કરી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।